કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 3 કેટલા ચોરસ, બરાબર બાળ મિત્રો? તો આપણે અગાઉના સત્રની અંદર આ શીખી ગયા છીએ, પણ આપણે પરીક્ષાને અનુલક્ષી ફરીથી આપણે આ પ્રકરણનું પુનરાવર્તન લઈશું, બરાબર? આપણે અગાઉના વિડીયોની અંદર x ની કિંમત શોધવાના દાખલા શીખી ગયા. એ જ રીતે આપણે આપેલી આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખી ગયા, બરાબર? આજે આપણે શું શીખવાનું છે? કોયડા ઉકેલ, બરાબર? તો આપણે આજે કોયડા ઉકેલ શીખીશું. 8 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈની પરિમિતિ કેટલી થાય, બરાબર? તો આપણને બાળ મિત્રો એ ખબર હોવી જોઈએ, લંબાઈ કેટલી આપી છે આપણને? 8 સેમી, બરાબર? તો લંબાઈ બરાબર 8 સેમી, પહોળાઈ બરાબર કેટલી આપી છે આપણને? 6 સેમી. તો પહોળાઈ બરાબર 6 સેમી, બરાબર? હવે લંબચોરસની પરિમિતિ શોધવી છે આપણે. તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા શું સૂત્ર આવે બાળ મિત્રો? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર? એટલે કે લંબચોરસની બે બાજુ લંબાઈ હોય, બે બાજુ પહોળાઈ હોય છે. તો 2 ગુણ્યા લંબાઈ બરાબર 8 સેમી, પહોળાઈ બરાબર 6 સેમી. તો 2 ગુણ્યા 8 ને 6, 8 પછી 9 10 11 12 13 અને 6, બરાબર? 14 સેમી. 14 ગુણ્યા 2 14 દુના 28 સેમી. બાળ મિત્રો પરિમિતિના એકમ કયા છે? સેમી, મીટર, બરાબર ને? તો જવાબમાં શું લખીશું? લંબચોરસની પરિમિતિ 28 સેમી થાય, બરાબર ને બાળ મિત્રો? ખ્યાલ આવી ગયો? આપણે શું શોધ્યું અત્યારે? પરિમિતિ શોધી, બરાબર? ચાલો એ જ રીતે હવે આપણે એક બીજો દાખલો જોઈએ. એક લંબચોરસ મેદાનની લંબાઈ 2 નંબર. એક લંબચોરસ મેદાનની લંબાઈ, એક લંબચોરસ મેદાનની લંબાઈ 20 મીટર, 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે, 15 મીટર છે. તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો, બરાબર? તો આપણે એની પરિમિતિ પણ શોધીશું અને ક્ષેત્રફળ પણ શોધીશું. તો સૌપ્રથમ આપણે લંબચોરસ મેદાનની શું શોધીશું બાળ મિત્રો? પરિમિતિ. તો લંબાઈ બરાબર કેટલી આપી છે આપણને? લંબાઈ બરાબર 20 મીટર અને પહોળાઈ બરાબર 15 મીટર, બરાબર? લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર? બરાબર 2 ગુણ્યા લંબાઈ બરાબર કેટલી છે? 20 મીટર વત્તા પહોળાઈ બરાબર 15 મીટર. તો 2 ગુણ્યા 20 અને 15 નો આપણે સરવાળો કરીશું. તો 0 માં 5 ઉમેરીએ તો 5, 2 ને 1 3, 35 મીટર. 35 ને આપણે 2 સાથે ગુણીશું તો 5 દુના 10 વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 70 મીટર. આ એની શું આવી બાળ મિત્રો? પરિમિતિ. હવે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો બાળ મિત્રો તમને ક્ષેત્રફળ શોધતા પહેલા લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ, બરાબર? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવે બાળ મિત્રો? લંબાઈ ગુણ્યા
લ ગુણ્યા પ. લંબાઈ બરાબર 20 મીટર ગુણ્યા પહોળાઈ બરાબર 15 મીટર. જુઓ બાળ મિત્રો, અહીં તમે સીધો ગુણાકાર પણ કરી શકો. 15 દુના 30 અને 20 ની એક પાછળ શૂન્ય મૂકી દો. બરાબર? તો 314 મીટર. બરાબર? તો જવાબમાં શું લખીશું? પરિમિતિ 70 મીટર અને ક્ષેત્રફળ 314 મીટર થાય. બરાબર? પરિમિતિ કેટલી થાય? પરિમિતિ 70 મીટર અને ક્ષેત્રફળ 314 મીટર થાય. ખ્યાલ આવે બાળ મિત્રો? સૌપ્રથમ આપણે લંબચોરસની શું શોધી? પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈનો સરવાળો કર્યો, એને આપણે 2 સાથે ગુણ્યો તો આપણને કેટલો જવાબ મળ્યો? 70. એ જ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર? એટલે કે 20 ગુણ્યા 15. 15 દુના 30 અને 20 ની એક શૂન્ય મૂકી તો કેટલા આયા? 314 મીટર. બરાબર? ચાલો એ જ રીતે હવે આપણે આગળ દાખલો જોઈશું. એક ચોરસની લંબાઈ 4 સેમી છે. 4 સેમી છે. તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. બરાબર? તો લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે બાળ? તો સોરી બાળ મિત્રો, ચોરસની લંબાઈ કેટલી આપી છે? 4 સેમી. આપણને ખબર છે કે ચોરસની શું હોય છે? 4 બાજુનું માપ સરખું હોય. 4 બાજુની શું આપી હોય? લંબાઈ. હવે ચોરસની આપણે શું શોધવી છે? પરિમિતિ. તો બાળ મિત્રો, તમને ચોરસની પરિમિતિનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ કે ચોરસની કેટલી બાજુ હોય? 4 બાજુ અને એટલી શું હોય? લંબાઈ. તો ચોરસની પરિમિતિ બરાબર શું સૂત્ર આવે બાળ મિત્રો? ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 4 સેમી બરાબર કેટલું થાય? ચોકું 16 સેમી. આ એની શું થઈ બાળ મિત્રો? પરિમિતિ. બરાબર? હવે એ જ રીતે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવે બાળ મિત્રો? લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર? ખાલી ચોરસની ફક્ત શું હોય? લંબાઈ જ હોય. 4 ગુણ્યા 4 બરાબર 4 4 16 સેમી. અહીં પરિમિતિને ક્ષેત્રફળ કેવું મળ્યું આપણને? સરખું જ મળ્યું. બરાબર? તો જવાબમાં શું લખીશું? ચોરસની પરિમિતિ 16 સેમી અને ક્ષેત્રફળ 16 સેમી થાય. બરાબર ને બાળ મિત્રો? તમને અહીં પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો આવડવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એ સૂત્રો આગળના ધોરણમાં પણ તમારે ઉપયોગમાં લેવાના જ છે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિનું શું આવે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એ જ રીતે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર? હવે આપણે આગળનો દાખલો જોઈએ. ચાલો 4 નંબરનો દાખલો. એક ચોરસની પરિમિતિ કેટલી છે? 64 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર બાળ મિત્રો? અહીં તમને એવો વિચાર આવે કે અહીં ચોરસની પરિમિતિ આપી છે
એના ઉપરથી આપણે શું શોધવાનું છે બાળ મિત્રો? ક્ષેત્રફળ. બરાબર. પરિમિતિ એટલે શું બાળ મિત્રો? પરિમિતિ એટલે કે ચાર બાજુના માપનો સરવાળો. બરાબર ને? અહીં ચોરસની ચાર બાજુનું માપ આપણને આપ્યું છે 64 સેમી. હવે આપણે કઈ ક્ષેત્રફળ શોધવું છે, તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે એક બાજુનું માપ શોધવું પડે, તો જ આપણને લંબાઈ મળે. એક બાજુના માપ ઉપરથી જ આપણે ક્ષેત્રફળ શોધી શકીશું. અહીંયા પરિમિતિ એટલે કે ચાર બાજુના માપનો સરવાળો. એ ઉપરથી આપણે કેટલી બાજુનું માપ શોધીશું? એક બાજુનું. તો ચાર બાજુનું માપ બરાબર 64 સેમી માટે એક બાજુનું માપ બરાબર કેટલું? બરાબર. ચાર બાજુનું માપ આપ્યું છે, એ ઉપરથી આપણે એક બાજુનું માપ શોધીએ તો 64 ગુણ્યા 1/4. 64 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4, 2 વધે, ઉપરથી 4, 4 6 24. કેટલા આવ્યા બાળ મિત્રો? 16 સેમી. આ કેટલી બાજુનું માપ આવ્યું? એક બાજુનું. બરાબર. એટલે કે આપણને શું મળી? લંબાઈ. બરાબર. શું મળી? આ લંબાઈ. હવે આપણે એનું શું શોધવું છે? ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. 16 ગુણ્યા 16. બરાબર. અહીંયા આપણે ગુણાકાર કરીએ. 16 ગુણ્યા 16 0, 6 એકા 6, 1 એકા 1, 6 6 36, વધી આવી 3, 6 એકા 6 ને 3 9, 0 માં 6 ઉમેરે તો 6, 9 માં 6 ઉમેરે તો 5, 1 ને 1 2. કેટલું આવ્યું બાળ મિત્રો? 256 સેમી. બરાબર. તો ખ્યાલ આવે બાળ મિત્રો? અહીં પરિમિતિ કેટલી આપી હતી આપણને? 64 સેમી. બરાબર. એના ઉપરથી એટલે પરિમિતિ એટલે કે ચાર બાજુના માપ નો સરવાળો આપણને 64 આપ્યું. એના ઉપરથી આપણે કેટલી બાજુનું શોધ્યું? એક બાજુ. એક બાજુનું આપણને કેટલું મળ્યું? 16 સેમી. તો આપણે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. 16 ગુણ્યા 16 એટલે કેટલું આવ્યું? 256 સેમી. તો જવાબમાં શું લખીશું? ચોરસનું ક્ષેત્રફળ 256 સેમી થાય. ખ્યાલ આવે બાળ મિત્રો? આ રીતે આપણે પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ. બરાબર ને બાળ મિત્રો? ચાલો હવે એ જ રીતે આપણે આગળનો દાખલો એક જોઈશું. એક લંબચોરસ પ્લોટનું માપ 25 મીટર ગુણ્યા 20 મીટર છે. તેની ફરતે બે હારવાળી વાડ બનાવવા માટે તારની લંબાઈ શોધો. બરાબર. બે હારવાળી આપણે શું બનાવી છે? તારની વાડ. એ માટે તારની લંબાઈ શોધો. તો સૌપ્રથમ આપણે શું કરીશું બાળ મિત્રો? હવે વાડ બનાવી છે. બરાબર. ખેતરની ફરતે વાડ બનાવવાની હોય તો આપણે શું શોધવી પડે બાળ મિત્રો? પરિમિતિ કે ક્ષેત્રફળ. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે બહારની બાજુ વાડ કરવાની હોય તો હંમેશા પરિમિતિ શોધાય. અને જો તમારે ઘરની અંદર, રસોડાની અંદર ટાઇલ્સ લગાડવી છે તો તમે શું શોધો? ક્ષેત્રફળ. એટલે કે પરિમિતિ એટલે કે બહારની બાજુના માપનો સરવાળો. તો અહીં આપણે સૌપ્રથમ લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર શું આવશે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 25 વત્તા 20 બરાબર 2 ગુણ્યા 0 માં 5 ઉમેરે તો 5, 2 ને 2 4. કેટલા થયા? 45.
2 5 દુ 10 4 દુ 8 ને 1 9 કેટલી આવી બાળ મિત્રો 90 સેમી એટલે કે એક હાર બનાવ્યો તો આપણે 90 સેમી તાર જોઈએ તો આપણે તેની કેટલી હાર બનાવી છે 2 બરાબર તમારે યાદ રાખવાનું હાર બનાવી છે કે વાડની આજુબાજુ ખેતરની આજુબાજુ વાડ કરવી હોય તો બહારની બાજુનું જે માપ શોધવું હોય તો તમારે હંમેશા શું શોધવી પડે પરિમિતિ જ બરાબર તો એક હાર બનાવવા જોઈતો તાર બરાબર 90 સેમી માટે 2 હાર બનાવવા જોઈતો તાર બરાબર કેટલો બરાબર તો 90 ગુણ્યા 2 છેદમાં 1 બરાબર 9 દુના 18 અને 90 નો 0 180 સેમી તો જવાબમાં શું લખીશું બાળ મિત્રો તો 180 સેમી તારની લંબાઈ થાય બરાબર આપણે કેટલો તાર જોઈએ 180 સેમી નો તાર જોઈએ બરાબર આપણે યાદ રાખવાનું કે વાડની ખેતરની આજુબાજુ વાડ કરવી હોય તો હંમેશા શું શોધવી પડે પરિમિતિ કોઈ પણ વસ્તુની બહારની બાજુનું માપ શોધવું હોય તો પરિમિતિ શોધાય અંદરની બાજુનું શોધવું હોય તો ક્ષેત્રફળ એટલે આપણે લંબચોરસ પ્લોટની પહેલા શું શોધી પરિમિતિ અને એક હાર બનાવવા આપણે 90 સેમી તાર જોઈએ તો 2 હાર બનાવવા કેટલું જોઈએ બાળ મિત્રો 180 સેમી બરાબર ને ખ્યાલ આવે બાળ મિત્રો ચાલો એ જ રીતે આપણે એક આગળનો દાખલો જોઈશું દીનુભાઈ પાસે 200 મીટર લાંબો તાર છે જેના વડે 25 મીટર લાંબા ચોરસ ખેતરની ફરતે કેટલા હાર વાળી વાડ બની શકે બરાબર તો બાળ મિત્રો અહીં દીનુભાઈ પાસે કેટલો લાંબો તાર છે 200 મીટર લાંબો તાર છે એમાં 25 મીટર લાંબા ચોરસ ખેતરની ફરતે એટલે કે ખેતરનું માપ એક બાજુનું માપ કેટલું છે 25 એવું ચોરસ ખેતર છે એટલે કે એની ચાર બાજુનું માપ આપણે શોધવું પડે બરાબર તો આપણે શું શોધવી પડે ચોરસ ખેતરની પરિમિતિ બરાબર શું આવે બાળ મિત્રો 4 ગુણ્યા લંબાઈ બરાબર ને આ એક બાજુનું માપ આપ્યું છે ખેતરનું 25 મીટર એટલે કે ચોરસની કેટલી બાજુ હોય 4 બાજુ તો 4 ગુણ્યા 25 મીટર બરાબર 25 ચોક 100 મીટર બરાબર કેટલું હશે 100 મીટર લાંબુ ખેતર છે એમની પાસે કેટલો તાર છે 200 મીટર હવે 100 મીટરમાંથી કેટલો હાર બને એક હાર બને તો 200 મીટરમાંથી કેટલી હાર બને તો 100 મીટર તારમાંથી બનતી હાર બરાબર 1 માટે 200 મીટર તારમાંથી બનતી હાર બરાબર કેટલી બરાબર તો 200 ગુણ્યા 1 છેદમાં 100 આ બે મીંડા ઉડી ગયા બરાબર તો કેટલી હાર બને 2 હાર બરાબર ને તો જવાબમાં શું લખીશું તો 2 હાર બને બરાબર એટલે કે 200 મીટર લાંબા તારમાંથી 2 હાર બને બરાબર બાળ મિત્રો તમને આ દાખલામાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો થેન્ક યુ